ત્યારબાદનો છેલ્લો આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટરનો, ચેપ્ટર નંબર 2 નો છેલ્લો આઈએમપી પ્રશ્ન નંબર 7. એક દાખલો છે નાનકડો એવો, મોસ્ટ આઈએમપી તો ન કહેવાય પણ આઈએમપીની લિસ્ટમાં આપણે રાખીએ. તો કે એના પછીનો આઈએમપી દાખલો છે ઉદાહરણ નંબર 2.9. 2.9માં એક આકૃતિ આપી છે આપને, અને શું કીધું છે આકૃતિમાં 4 કેપેસિટન્સ છે, C1, C2, C3 અને C4. એના કેપેસિટન્સ બધાના સેમ આપી દીધા છે, એટલે હું અહીં લખી જ દઉં કે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બધાના કેટલા આપી દીધા છે? 10 માઇક્રોફેરાડે કેપેસિટન્સ છે, બધા સમાન છે અને 500 વોલ્ટ સાથે જોડેલ છે ભાઈ. વોલ્ટેજ આપી દીધો છે V બરાબર કેટલા છે? 500 વોલ્ટ. તો શું માંગ્યું પેલું? એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે તો કે સમતુલ્ય કેપેસિટન્સ માટે આપણે ખબર હોવી જોઈએ કે કોણ શ્રેણી જોડાણમાં છે, કોણ સમાંતર જોડાણમાં છે. શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણનું કેપેસિટન્સનું સૂત્ર અવરોધ કરતા કેવું? ઉલટું. બરોબર છે, ખાલી એટલું જ યાદ રાખવાનું હતું આપણે. તો કોઈને દેખાય છે ભાઈ આમાં કોણ શ્રેણી જોડાણમાં છે, કોણ સમાંતર જોડાણમાં છે, કે ચારે ચાર કેવા જોડાણમાં છે? શ્રેણી અને સમાંતર જોડાણની મેં તમને અલગ કરવાની એક જ રીત જોઈ હતી. જો પ્રવાહને જવા માટે એક જ રસ્તો મળે તો એ કેવું જોડાણ? શ્રેણી જોડાણ. જો એક કરતા વધારે રસ્તા મળે તો એ કેવું જોડાણ? સમાંતર જોડાણ. જો અહીંથી ચાલુ કરીએ કે અહીંથી બેટરીથી અહીંથી પ્રવાહ ગયો, કેટલા રસ્તા મળ્યા? 2. તો આ બે કેવા જોડાણમાં છે? આ C4 અને આ ઉપરનું બે સમાંતર જોડાણમાં છે, કારણ કે બે રસ્તા મળ્યા. અહીંથી અહીં ગયો હું, C1 માંથી ગયો, સેમ ટુ સેમ C2 માંથી પ્રવાહ ગયો, સેમ ટુ સેમ C3 માંથી ગયો, તો કે આ ત્રણેય માંથી એક જ દિશામાં ગયો, બીજો રસ્તો જ ન મળ્યો. તો એ ત્રણે ત્રણ કેવા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં. હવે આપણે એનું આકૃતિ દોરી નાખીએ શોર્ટકટમાં, કે ધારો કે C1 C2 અને C3. જો આમ નહીં દેખાય, આમ નહીં સમજાય તને, એમની જગ્યાએ આમ હોય તો કે આ C1 આ C2 અને આ C3, તો તમને સીધું દેખાઈ જાય કે નહીં કે આ કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. એની સાથે C4 કેવા જોડાણમાં છે ભાઈ? સમાંતર. આ ત્રણેયનું એક જોડાણ, એની સાથે C4 સમાંતર જોડાણ, અને અહીંથી આપણે બેટરી પસાર કરીએ છીએ V વોલ્ટ. રેડી? હવે તો કે આકૃતિ પેલા દોરતા જાય પછી એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવશું. ચાલો, ધારો કે C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C ડેશ છે. કેટલું છે ભાઈ? C ડેશ. અને એની સાથે C ડેશ સાથે C4 કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. એટલે ફરીથી હું અહીં દોરી લઉં જાણકારી માટે આકૃતિ C4. અને પછી આ બે કેવા જોડાણમાં છે? આ બે C ડેશ, એટલે કે આ ત્રણેયનું શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, ને C4 એ કેવા જોડાણમાં છે? આ બે સમાંતર જોડાણમાં. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે આપણે કેટલું લઈ લઈએ? C ડબલ ડેશ. અને આ એનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. અને કેની સાથે જોડી દઉં? V સાથે. બરાબર છે. તો આ C ડબલ ડેશ ગોતવું છે આપણે. તો ક્યાંથી શરૂઆત કરું? આકૃતિથી શરૂઆત કરી દઈ કે ભાઈ પેલા કોણ કોણ વ્યવસ્થિત દેખાય છે? C1 C2 અને C3 કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. તો માટે આકૃતિ પરથી C1 C2 અને C3 ના કેવા જોડાણનું ડાયરેક્ટ કહી દો? શ્રેણી જોડાણનું. કેવું કેપેસિટન્સ? સમતુલ્ય કેપેસિટન્સ. કેના વડે દર્શાવ્યું એ પણ કહી દો. કેના વડે દર્શાવ્યું છે આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ? C ડેશ વડે. એટલે C ડેશ લખી દઉં. માટે એમ લખી શકાય 1/C ડેશ બરાબર ભાઈ શ્રેણી જોડાણ છે, અવરોધ કરતા કેવું? ઉલટું. એ 1/C ડેશ બરાબર આમ લખાય 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. પણ બધાને ખબર છે C1 C2 C3 કેવા છે? સમાન જ છે. એટલે ડાયરેક્ટ પણ કહી શકું, અથવા 1/C પ્લસ 1/C પ્લસ 1/C બરાબર બોલો શું આવે? 3/C. તો માટે C ડેશ બરાબર શું આવે? C/3. સીધું જ હું કરી શકતો હતો કે ભાઈ શ્રેણી જોડાણમાં છે એના 3 ભાગ થાય. જો સમાન હોય તો સીધા n ભાગ થાય. n કેપેસિટર હોય તો 50 કેપેસિટર હોય તો C/50. કેટલા કેપેસિટર છે અહીંયા? 3 જ છે. એટલે ડાયરેક્ટ C/3. બોલો C કેટલા છે? C દરેકનો કેપેસિટન્સ કેટલો છે ભાઈ? C1 C2 C3. એટલે કે C કેટલો છે? 10. તો 10/3 માઇક્રોફેરાડે. આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. હજી પરિપથનું મળ્યું નથી. હવે આ C ડેશ છે એ કોની સાથે ભાઈ? C4 સાથે કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. માટે હવે તો કે C ડેશ અને C4 ના કેવા જોડાણનું? સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ભાઈ? કેના વડે દર્શાવ્યું આપણે સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર જોડાણનું? તો કે આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે પરિપથનું C ડબલ ડેશ વડે મેં દર્શાવ્યું. માટે ભાઈ સમાંતર જોડાણ તો એકદમ સહેલું, અવરોધ કરતા ઊંધું છે આમાં. તો C ડેશ બરાબર શું થાય? તો કે કેપેસિટરમાં સમાંતર જોડાણ સહેલું.
બરોબર ને, એકદમ છેલ્લામાં છેલ્લું હોય સમાંતર જોડાણ આપણે મજા આવે, પણ શ્રેણી જોડાણમાં થોડુંક વેસ્ટ કરવું પડે. તો કે કેટલું આવે ડાયરેક્ટ C1 વત્તા C2. C1 કેટલા છે? C ડેશ વત્તા C2 કેટલા છે? C4. બોલો C ડેશ કેટલા છે? C ડેશ કેટલા મળ્યા? 10/3 વત્તા C4 કેટલા છે ભાઈ? C4 તો કે બધા તો સમાન જ છે ને, કેટલા છે? 10 છે. ચાલો આનો લસા લઈ લે ભાઈ. લસા કેટલો આવશે? 3. અહીંયા 10 આવશે. આની પાસે કેટલા ઘટે? તો કે 3 એ 3 ઘટે એટલે 30 બરાબર કેટલા થાય? 40/3 માઇક્રોફેરાડે. માટે C ડબલ ડેશ એટલે કે આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કેટલું મળે? 40/3 માઇક્રોફેરાડે. પણ હવે શું માંગ્યું છે બોલો? બી, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. એક વસ્તુ બધાને ખબર છે કે શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય, બરોબર છે. અને સમાંતર જોડાણમાં કેવો હોય? અલગ અલગ. તો આપણે પેલા જોઈ લઈએ કે આપણે પેલા કેમાં સમાન હશે વિદ્યુતભાર, કેમાં સમાન હશે? તમે કયો જી. તો કે કોણ શ્રેણી જોડાણમાં છે? હવે તો ખબર પડી ગઈ, C1 C2 ને C3 શ્રેણી જોડાણમાં છે. તો આ ત્રણેયમાં વિદ્યુતભાર કેટલો હોય છે? સમાન જ હશે. Q1 Q2 Q3 Q જ હશે કે નહીં? અને આમાં કેટલો હશે? Q4. આના જેટલો નહીં હોય, અલગ અલગ હશે કે નહીં? તો પેલા કામ કરીએ, આપણે Q4 નો ગોતી લઈએ, કારણ કે Q4 નો કેપેસિટન્સ કેટલો છે? C4 માટે. અને C બરાબર સૂત્ર બધાને ખબર છે એટલે સીધું ત્યાંથી ગોતી લઈ. ચાલો શું લખું? કેપેસિટર C4 પરનો વિદ્યુતભાર. બોલો કૌંસમાં કેપેસિટન્સનું સૂત્ર શું? C બરાબર Q/V કે નહીં? તો V બરાબર Q બરાબર સૂત્ર શું થાય? Q બરાબર સૂત્ર CV. પણ આપણે કેનો જોઈએ છીએ? પેલા Q4 નો જોઈએ છીએ. તો એનો કેપેસિટન્સ કેટલો છે? C4 છે. અને વિદ્યુત સ્થિતિમાન ભાઈ આ કેવું જોડાણ છે? આ ત્રણેય સમાંતર જોડાણ છે. આનો વિદ્યુત સ્થિતિમાન V છે. આ ટોટલ બધાયનો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V છે. કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય, પણ સમાંતર જોડાણમાં કોણ સમાન હોય? વિદ્યુત સ્થિતિમાન. ચાલો તો અહીંથી Q4 બરાબર C4 × V. બોલો C4 એટલે કોણ? તો કે આપણા રેગ્યુલર 10 માઇક્રોફેરાડ એટલે 10 × 10⁻⁶ એને ગુણ્યા V બોલી જાવ. V કેટલો છે? 500. તો બોલો સીધું કોણ કહેશે? 5 × 10 ની કેટલી ઘાત? તો કે 1 2 અને 3 3 મીંડા ભાઈ 3 ઘાત જાય તો -6 + 3 એટલે કેટલી? -3 કુલમ. એટલે કે Q4 બરાબર શું લખી શકો? 5 મિલી કુલમ. કોનો વિદ્યુતભાર મળી ગયો ભાઈ? Q4 નો સીધો મળી ગયો. હવે કોનો ગોતવાનો? Q1. તો આમાં લખાય Q1 બરાબર C1 × V. તો આનો વિદ્યુત સ્થિતિમાન ક્યાં ભાઈ? તો કે આનો નથી ખબર, આનો નથી ખબર, આનો નથી ખબર, પણ આખા ત્રણેયનો ખબર છે. ત્રણેયનો કેટલો છે? V છે. તો એના કરતા એક કામ કરીએ, ત્રણેયનો સમાન વિદ્યુતભાર છે તો આનો કેપેસિટન્સ સમતુલ્ય લઈ લઈએ. ભાઈ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું હતું આપને? C ડેશ મળ્યું હતું કે નહીં? તો ત્રણેયનો વિદ્યુતભાર સમાન હોય તો એ કોઈનું અલગ અલગ ગોતવાની જરૂર નથી. સીધું આમ જ લખું કે ભાઈ C1 C2 અને C3 પરનો વિદ્યુતભાર. એટલે કે હજી લખ દો કોણ? Q1 બરાબર Q2 બરાબર Q2 બરાબર પેલા તો Q3 બરાબર CV. CV માં કોણ આવશે? C કોણ આવશે? આ 10 આવશે. એકનો કોઈ પણ નો આવશે. ત્યાં ત્રણેયનો સમતુલ્ય આવશે. બરાબર શું આવશે? ત્રણેયનો સમતુલ્ય. આટલાનો સમતુલ્ય. આટલાનો સમતુલ્ય જો ભૂલથી આ C ડબલ ડેશ નહીં લખતા, એ તો આ બધાયનો આખાનો સમતુલ્ય છે. આ ત્રણેયનો સમતુલ્ય કેટલો છે? C1 C2 C3 નો સમતુલ્ય કેટલો છે? C ડેશ. એટલે C ડેશ ઇન્ટુ આ ત્રણેયનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V છે. માટે C ડેશ ભૂલી જાવ. કેટલો C ડેશ કેટલો મળ્યો તો? 10/3 ગુણ્યા 10⁻⁶ માઇક્રો છે. અને V કેટલા? 500. માટે સીધું કોણ બોલશે ભાઈ? તો કે આ 5/3 એને ગુણ્યા 10 ની આ 1 2 3 મીંડા જાય એટલે કેટલા? -3 કુલમ. એટલે કે -5/3 કેટલા થાય ભાઈ? 5/3 1.66 એને ગુણ્યા 10⁻³ કુલમ. એના બરાબર 1.66 મિલી કુલમ. એટલે આ ત્રણ માટે ત્રણેય પરનો વિદ્યુતભાર Q1 Q2 Q3 સમાન જ હશે ને આપને આટલો મળશે. હા, એક્સ્ટ્રા આમાં હજી એક વસ્તુ કહું, પરિપથનો વિદ્યુતભાર માંગ્યો હોય તો પરિપથનો વિદ્યુતભાર અહીંથી અહીં ધ્યાન રાખો જી. અહીંથી વિદ્યુતભાર ગયો, અહીંથી કેટલો ગયો તો ભાઈ ટોટલ?
ક્યુ. આમાં કેટલો ગયો તો કે ત્રણેય સમાન હતો, બરોબર છે. એટલે આમાં કઈક આમાં ગયો છે કઈક, આમાં કેટલો ગયો Q4 ગયો. આ પરિપથનો વિદ્યુતભાર મારે ગોતવો છે. તો એ Q બરાબર આખા Q જોતો હોય, V છે તમારી પાસે, Q છે, અને આખા પરિપથનો શું લેવો પડે? સમતુલ્ય કેપેસિટન્સ લેવો પડે. તો માટે આખા પરિપથનો વિદ્યુતભાર જોતો હોય તો શું આવે? પરિપથનો વિદ્યુતભાર સૂત્ર પેલા તો Q બરાબર CV. C કોણ આવશે? આ એક નો આવશે કે આનો સમતુલ્ય આવશે કે આ બેયનો સમતુલ્ય આવશે? આખા પરિપથનો સમતુલ્ય આવશે. શું આવશે ભાઈ? આખા પરિપથનો સમતુલ્ય કેટલો છે? C ડબલ ડેશ. કેટલો છે C ડબલ ડેશ? 40/3 ગુણ્યા માઇક્રો એટલે 10 - છે એને ગુણ્યા 500. ચાલો કેટલો જવાબ આવશે? પેલા તો 3 મીંડા જવા દો. 1 2 3 5 ચોક 20/3 ગુણ્યા 10 - કેટલી ઘાત? 3 ઘાત. 20/3 ભાઈ 6.66 ગુણ્યા 10 - 3 ઘાત એટલે કે 6.66 મિલી કુલમ. આ એક્સ્ટ્રા માગ્યું નથી, આપણી પાસે ખાલી કેપેસિટર પરનો વિદ્યુતભાર માગ્યો છે. એટલે એક જ વસ્તુ ધ્યાન રાખવાની ભાઈ, શ્રેણીને સમાંતર જોડાણ કોણ કહેવાય? એક જ રસ્તો મળે તો શ્રેણી જોડાણ, અને અલગ અલગ રસ્તા મળે તો સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં કોણ સમાન હોય? વિદ્યુત સ્થિતિમાન. રેડી? એટલે આટલા આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 2 માં ફક્ત 4 માર્ક્સના જ પ્રશ્ન પૂછાય છે, બરોબર? એટલે આ વખતે પણ પૂછાણો તો તમે જોઈ લેજો. પેલો આપણે બીજો જ પ્રશ્ન કરાયો હોય ડાયપોલ વાળો, એટલે એટલામાંથી જ પ્રશ્ન હોય છે 4 માર્કના. બાકી બધું આખું ચેપ્ટર તમારે કરવાનું, પણ સ્પેશિયલ એમાંથી શું ગોતવાના છે? MCQ. એટલે ચાલો આટલું આપણે રાખીએ.